નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એનું પ્રકરણ નંબર 12 વિદ્યુત. એમાં આપણે ઉપયોગી વ્યાખ્યા અને સૂત્રો જોઈ અને વિદ્યુત ચેપ્ટરમાંથી ટૂંકા પ્રશ્ન તરીકે દાખલા અથવા 2 માર્ક્સના અને 3 માર્ક્સના દાખલા પૂછાય છે. તો એ દાખલા માટે આપણે પહેલાં સૌપ્રથમ વ્યાખ્યા અને સૂત્રોને સમજીએ. તો સૌપ્રથમ પહેલું આવે છે વિદ્યુત ભાર. તો વિદ્યુત એટલે વીજળી, અને વીજળીને જે સાચવે છે, સંચાર કરે છે, ચાર્જ કરે છે એવો કણ એટલે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર 2 પ્રકારના છે, ઘન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. વિદ્યુત ભારની સંજ્ઞા ક્યુ છે અને વિદ્યુત ભારને માપવા માટેનો એકમ ચાર્જ કુલમના માનમાં કુલંબ સી છે. એના પછી આગળ વધીએ તો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહની સંજ્ઞા કેપિટલ આઈ છે, માટે સૂત્ર વિદ્યુત પ્રવાહ I બરાબર વિદ્યુત ભાર ક્યુના છેદમાં ટી થાય. માટે વિદ્યુત પ્રવાહનો એકમ કુલંબ પ્રતિ સેકન્ડ છે, અને આંદ્રે એમ્પિયરના માનમાં વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર કેપિટલ એ પણ છે. વિદ્યુત પ્રવાહના જે નાના એકમો છે એને મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર વડે પણ દર્શાવાય છે. અને 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. અને જે વાહક તારના આડછેદમાંથી જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એને જે માપવા માટેનું સાધન છે એ સાધનનું નામ એ મીટર છે. એના પછી આગળ વધીએ તો મહત્વનું પદ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની સંજ્ઞા કેપિટલ વી છે, અને વ્યાખ્યા પ્રમાણે જો સૂત્ર કરીએ તો વિદ્યુત સ્થિતિમાન વી બરાબર કાર્ય ડબલ્યુના છેદમાં વિદ્યુત ભાર ક્યુ. અને સૂત્ર ઉપરથી આપણે એકમ તારવીએ તો કાર્ય જૂલમાં મપાય અને વિદ્યુત ભાર કુલમમાં મપાય, માટે વિદ્યુત સ્થિતિમાનનો એકમ જૂલ પ્રતિ કુલમ છે. અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટાના યાદમાં વોલ્ટ પણ છે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનું જે સાધન છે એને વોલ્ટ મીટર કહેવામાં આવે છે. એના પછી આગળ વધીએ ઓહમનો નિયમ. તો અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I તે વાહક તારના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V જેટલો હોય છે. એટલે કે વિદ્યુત પ્રવાહ I એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત Vના સમપ્રમાણમાં છે. એટલે કે વિદ્યુત પ્રવાહ I ચલે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. તો આ થયો ઓહમનો નિયમ. એના પછી આગળ વધીએ તો અવરોધની રાશિ આપણે વ્યાખ્યાયિત કરીએ. કોને કહેવાય અવરોધ? તો આપણે જે ઓહમનો નિયમ જોયો કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ચલે છે વિદ્યુત પ્રવાહ I.
અને જે ચલનું નિશાન તમારે કાઢવું હોય તો અચળાંક મૂકવો પડે. માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર I ગુણ્યા R, અને R છે એ સમપ્રમાણતા અચળાંક છે, અને જે R છે એ આપણે અવરોધ તરીકે સ્વીકારીશું. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર IR લખાય. અને અવરોધનો SI એકમ ઓહમ છે, અને તેની ગ્રીક સંજ્ઞા ઓમેગા છે. તો એક ઓહમ અવરોધની વ્યાખ્યા શું થાય? તો જો વાહક તારના આડછેદમાં 1 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો વાહકનો અવરોધ 1 ઓહમ જેટલો છે એમ કહેવાય. માટે 1 ઓહમ અવરોધ બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છેદમાં વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર થાય. તો આ થયું અવરોધ R. એના પછી આગળ વધીએ તો દ્રવ્યની અવરોધકતા રો. તો ધાતુ છે એનો નિયમિત વાહક છે, એનો અવરોધ R. એ અવરોધ R, લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A, ધાતુનો પ્રકાર અને તાપમાન, આ 4 બાબતો પર આધાર રાખે છે. એમાંય ખાસ કરીને ધાતુના નિયમિત વાહકનો અવરોધ R તેની લંબાઈ Lના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળ Aના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માટે અવરોધ R ચલે છે લંબાઈ L, અને અવરોધ R ચલે છે 1/, ક્ષેત્રફળ A, અને બે ભેગું કરીએ તો અવરોધ R ચલે છે લંબાઈ L/, ક્ષેત્રફળ A. એટલે કે જો અવરોધ વધે એટલે કે લંબાઈ વધે તો અવરોધ વધે, અને ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે. એટલે કે લંબાઈના સમપ્રમાણમાં છે અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. અને જે ચલ છે એ આપણે કાઢવો છે તો અચળાંક મૂકવો પડે રો. માટે અવરોધ R બરાબર રો ગુણ્યા લંબાઈ L છેદમાં ક્ષેત્રફળ A. માટે અવરોધ R બરાબર રો ગુણ્યા L/A, અને રોને સૂત્રનો કરતા બનાવી એટલે કે દ્રવ્યની અવરોધકતા બરાબર R ગુણ્યા A/L, જ્યાં રો એ સપ્રમાણતા અચળાંક છે જેને દ્રવ્યની અવરોધકતા કહે છે. તો એની વ્યાખ્યા જોઈએ કે એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની અવરોધકતા કહે છે. અવરોધકતા રોનો એકમ તારવીએ તો અવરોધકતા રોનો SI એકમ એટલે કે અવરોધ Rનો એકમ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ Aનો એકમ આખાના છેદમાં લંબાઈ Lનો એકમ. અવરોધ Rનો એકમ ઓહમ છે ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં મપાય છેદમાં લંબાઈ મીટરમાં મપાય. મીટર અને મીટર સ્ક્વેરમાંથી એક આપણે એમ કટ કરીએ એટલે ઓહમ ઇન્ટુ મીટર વધશે. માટે રોનો SI એકમ એટલે કે દ્રવ્યની અવરોધકતાનો એકમ ઓહમ ઇન્ટુ મીટર છે. તો આ થયું દ્રવ્યની અવરોધકતાનો એકમ. એના પછી આગળ વધીએ તો અવરોધોનું શ્રેણી જોડાણ. તો જો 2 કે તેથી વધુ અવરોધોને ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે કે જેથી એકનો છેડો બીજા સાથે, એટલે કે એક પૂરો થાય ત્યાંથી બીજો શરૂ થાય, અને એને વિદ્યુત ઉદ્ગમ સાથે જોડી બંધ માર્ગ રચાય તો એકબીજા સાથે શ્રેણીમાં જોડાણ છે એમ કહેવાય. તો 2 કે તેથી વધુ અવરોધોને શ્રેણીમાં જોડેલા ત્યારે જ કહેવાય કે જ્યારે ક્રમશઃ એક છેડાને બીજા છેડા સાથે જોડી આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડતા અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન થાય. એટલે કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ Iનું મૂલ્ય સમાન હોય છે.
આકૃતિ જોઈએ તો R1 R2 અને R3 આપણે અવરોધ લીધા છે સામે V1 V2 અને V3 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાય છે જ્યારે વિદ્યુત પ્રવાહ સમાન રહે છે અને 3 અવરોધની જગ્યાએ આપણે એક અવરોધ સમતુલ્ય અવરોધ લઈએ તો R of S વડે દર્શાવી શકીએ એટલે બે છેડા વચ્ચે શ્રેણી જોડાણ RS થઈ જાય તો આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS એ શ્રેણીમાં જોડેલા અવરોધોના સરવાળા જેટલો હોય છે અને બીજું સમતુલ્ય અવરોધ RSનું જે મૂલ્ય છે એ મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય છે અને શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 3 અવરોધ હોય તો થાય. એના પછી આગળ વધીએ અવરોધોનું સમાંતર જોડાણ. તો બે કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડાઓને એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડેલા હોય તો અવરોધોનું આવું જોડાણ એટલે સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગો ઉપલબ્ધ હોય છે તથા દરેક અવરોધમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રહે છે જ્યારે સમાન રહેવાની સાથે સાથે સામાન્ય બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો થાય છે. એટલે કે સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I બદલાય છે. જો R1 R2 અને R3 અવરોધ હોય તો વિદ્યુત પ્રવાહ I1 I2 અને I3 બદલાય છે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રહે છે અને R1 R2 અને R3 ની જગ્યાએ જો આપણે સમાંતર જોડાણ છે તો એક સમતુલ્ય અવરોધ તરીકે RP મૂકીએ તો આ સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ RPનું વ્યસ્તનું મૂલ્ય એ સમાંતરમાં જોડેલા અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલું હોય છે. તેથી સમતુલ્ય અવરોધ RP એ નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોય છે અને સમતુલ્ય અવરોધનું સૂત્ર સમાંતર જોડાણ માટે 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 થાય. એના પછી આગળ વધીએ તો જૂલનો તાપીય નિયમ. તો કોઈ પણ ધાતુનો તાર હોય તો વિદ્યુત પ્રવાહને અવરોધે છે તેથી તેમાંથી સતત તમારે વિદ્યુત પ્રવાહને વહેડાવવા માટે વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે સતત કાર્ય થવું જોઈએ. તો એક અવરોધ R માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I ધ્યાનમાં લો અને વિદ્યુત પ્રવાહ વિદ્યુતમાં અવરોધ R ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લેશો તો T સમયમાં અવરોધમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q છે અને વિદ્યુત ભારનો જથ્થો Q છે એને વિદ્યુત સ્થિતિમાન વડે ગતિ કરાવવા પ્રાપ્તિ સ્થાન વડે થતું કાર્ય W બરાબર VQ થાય. એટલે કે T સમયમાં પ્રાપ્તિ સ્થાન પરિપથને VQ જેટલી ઉર્જા પૂરી પાડે છે. તેથી પ્રાપ્તિ સ્થાન દ્વારા ખર્ચાતી ઉર્જા અથવા થતું કાર્ય W બરાબર VQ. VQ એટલે Q ની કિંમત થશે Q બરાબર IT. તો IT મૂકશું તો V બરાબર IT થશે એટલે કે VIT થાય અને V બરાબર IR લખાય ઓહમના નિયમ પ્રમાણે એટલે કે IR ગુણ્યા IT માટે થતું કાર્ય W બરાબર I ગુણ્યા I એટલે I² RT થાય. પરંતુ જ્યારે આ વિદ્યુત ઉર્જા અવરોધમાં વહે છે ત્યારે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે.
માટે I જેટલા સ્થાયી પ્રવાહને T સમયગાળામાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા હીટ એનર્જી H વડે દર્શાવીએ તો H બરાબર I² RT થાય અને જેને જૂલનો તાપીય નિયમ કહે છે. અને વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જાનો એકમ SI એકમ જૂલ છે અને બીજા એકમો જો આપણે વિચારીએ તો વોટ સેકન્ડ છે અથવા કિલો વોટ કલાક છે. તો આ થયું વિદ્યુત ઉર્જા અને વિદ્યુત ઉષ્મા ઉર્જાના એકમો. એના પછી આગળ વધીએ તો વિદ્યુત પાવર. પેલું તો પાવર એટલે શું? તો ગમે કાર્ય કરવાનો સમય દર એટલે પાવર. અને જ્યારે કાર્ય થાય ત્યારે તેટલા જ મૂલ્યની જો ઉર્જા વપરાય, વિદ્યુત ઉર્જા વપરાય, તો તે દરે વિદ્યુત ઉર્જા ખર્ચાણી તેને વિદ્યુત પાવર કહે છે. ધારો કે ટી સમયમાં W જેટલી વિદ્યુત ઉર્જા પરિપથમાં ખર્ચાતી હોય તો વિદ્યુત પાવર P બરાબર W/T લખાય, સમીકરણ નંબર 1. પરંતુ પ્રાપ્તિ સ્થાનમાંથી T સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા W બરાબર VQ લખીએ તો પાવર P બરાબર VQ/T લખાય. અને Q/T બરાબર એટલે કે એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર એટલે વિદ્યુત પ્રવાહ I એટલે કે Q/T બરાબર I લખીએ તો પાવર P બરાબર V/I થાય. આ સમીકરણ નંબર 2. આ ઉપરાંત ઓહમના નિયમ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર IR લખીએ તો પાવર P બરાબર V ની કિંમત IR ગુણ્યા I એટલે P બરાબર I² R થાય. આ પાવરનું ત્રીજું સૂત્ર, સમીકરણ નંબર 3. ફરીથી તમે ઓહમનો નિયમનો ઉપયોગ કરો અને I ની જગ્યાએ V/R મૂકો તો પાવર P બરાબર V²/R² ગુણ્યા R થાય. અને એક R આપણે ઉપર કેન્સલ આઉટ કરીએ માટે પાવર P બરાબર V²/R થશે. અને પાવરનો SI એકમ વોટ છે. આથી સમીકરણ 2 ઉપરથી જો બીજો એકમ આપણે તારવીએ તો વોટ બરાબર વોલ્ટ ગુણ્યા એમ્પિયર થાય. એટલે કે 1 વોટ બરાબર 1 વોલ્ટ ગુણ્યા 1 એમ્પિયર. તો 1 વોટ પાવરની વ્યાખ્યા શું થાય? તો 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જો એક સાધન, એક ઉપકરણ 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે તો આ ઉપકરણ વડે ખર્ચાતો વિદ્યુત પાવર 1 વોટ છે તેમ કહેવાય. એના પછી આગળ વધીએ તો વિદ્યુત ઉર્જા એટલે શું? તો જે વિદ્યુત પરિપથમાં T સમયમાં ખર્ચાતી કુલ ઉર્જા છે એ કુલ ઉર્જા એટલે વિદ્યુત ઉર્જા. અને કુલ ખર્ચાતી જે ઉર્જા છે એ માત્ર પાવર ઉપર આધાર નથી રાખતી, પરંતુ જે સમયગાળા દરમિયાન પાવર લાગુ પાડવામાં આવ્યો છે એ સમયગાળા પર આધાર રાખે છે. એટલે કે T સેકન્ડ દરમિયાન જો પાવર P લાગુ પાડવામાં આવે તો થતું કાર્ય એટલે કે ખર્ચાતી ઉર્જા W બરાબર P/T થાય. એટલે કે કાર્ય W બરાબર પાવર P/T એટલે કે W બરાબર PT થાય. અને પાવર વોટમાં વપાય છે. એટલે વોટ ખૂબ નાનો એકમ છે, પરંતુ વ્યવહારમાં મોટા એકમોની જરૂર પડે એટલે કિલોવોટ વપરાય છે. અને 1 કિલોવોટ બરાબર 1000 વોટ થાય. અને વિદ્યુત ઉર્જા એ પાવર અને સમયના ગુણાકારમાં આવે છે, માટે એકમ વોટ ગુણ્યા કલાક પણ થાય. એટલે કે વોટ અવર થાય. એટલે કે 1 વોટ પાવર 1 કલાક સુધી 1H સુધી વપરાય તો વપરાતી કુલ વિદ્યુત ઉર્જા 1 વોટ અવર 1 WH કહેવાય. પરંતુ જે આપણે ઘરે વીજળી બિલ આવે છે એ વિદ્યુત ઉર્જા કિલો વોટ અવરમાં મપાય છે.
kWh અને 1 કિલો વોટ અવર બરાબર 1 યુનિટ થાય. આપણે કહીએ કે 1 યુનિટના 7 રૂપિયા છે, તો 1 કિલો વોટ અવરના 7 રૂપિયા ગણાય. અને 1 કિલો વોટ અવર બરાબર કેટલા જૂલ? તો આ પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે. તો 1 કિલો વોટ અવર બરાબર 1 કિલો વોટ ગુણ્યા 1 કલાક. 1 કિલો વોટ અવર બરાબર 1 કિલો વોટ બરાબર 1000 વોટ ગુણ્યા 1 કલાકમાં 3600 સેકન્ડ થાય. માટે 1000 ગુણ્યા 3600 સેકન્ડ અને W એટલે વોટ, માટે 36 લાખ વોટ ઇન્ટુ સેકન્ડ થાય. અને 36 લાખને આપણે પૂર્ણાંક સંખ્યામાં આપણે દશાંશ મૂલ્ય પ્રમાણે દર્શાવીએ તો 3.6 ગુણ્યા 10⁶ જૂલ પણ કહી શકાય છે. માટે 1 યુનિટની કિંમત 3.6 ગુણ્યા 10⁶ જૂલ અથવા 36 ગુણ્યા 10⁵ જૂલ જેટલું થાય. તો આ થઈ આપણા માટે 12મું ચેપ્ટર વિદ્યુત, એની નોંધ. હવે આપણે આગળ વધશું તો એમાં આવશે દાખલા. ખૂબ ઉપયોગી જે દાખલા છે એને જોઈએ. તો દાખલામાં પહેલો દાખલો, કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે, તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. તો વિદ્યુત પ્રવાહને આપણે I વડે દર્શાવીએ તો વિદ્યુત પ્રવાહ I બરાબર 0.5 એમ્પિયર, સમય T બરાબર 10 મિનિટ, મિનિટને આપણે ફરજિયાત સેકન્ડમાં ફેરવવું પડશે. તો 10 ગુણ્યા 60 સેકન્ડ એટલે 600 સેકન્ડ થાય. અને વિદ્યુત ભાર Q શોધવાનો છે. માટે વિદ્યુત ભારનું સૂત્ર છે Q બરાબર I ગુણ્યા T. માટે વિદ્યુત ભાર Q બરાબર 0.5 ગુણ્યા 600. 0.5 એટલે 5/10 ગુણ્યા 600. 5/10 એટલે 0 તમે 600 સાથે ઉડાડો એટલે 60 ગુણ્યા 5 એટલે 300 કુલમ્બનો વિદ્યુત ભાર થાય. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 1. એના પછી આગળ વધીએ. બીજો દાખલો, 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભાર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 12 વોલ્ટ, વિદ્યુત ભાર Q બરાબર 2 કુલંબ, તો કાર્ય W કેટલું થાય? તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા પ્રમાણે સૂત્ર છે V બરાબર W/Q. વિદ્યુત સ્થિતિમાન 12 છે બરાબર W શોધવાનું છે છેદમાં 2. 2ને ચોકડી ગુણાકારમાં ઉપર જવા દો એટલે 12 ગુણ્યા 2 કાર્ય બરાબર થાય. માટે કાર્ય બરાબર 12 દુને 24 જૂલનું કાર્ય કરવું પડે. એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહમ હોય અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? અને વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓહમ હોય અને એના એ જ પ્રાપ્તિસ્થાન સાથે એટલે કે 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડતા કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે તે આપણે મેળવવાનું છે. તો પહેલું જોઈએ, વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ R બરાબર 1200 ઓહમ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત V બરાબર 220 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ I શોધવાનો છે. તો ગમે ત્યારે અવરોધ વિદ્યુત સ્થિતિમાન V આપેલું હોય ત્યારે ઓહમનો નિયમ મૂકીએ V બરાબર I ગુણ્યા R. તો V બરાબર 220 બરાબર I ગુણ્યા R 1200. આઈને સૂત્રનો કરતા બનાવો એટલે 220/1200. માટે મીંડું એક ઉડાડી નાખશો એટલે 22/120 અને ભાગાકાર કરશો એટલે 0.18 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વિદ્યુત બલ્બ ખેંચશે. હવે વિદ્યુત હીટરની જો કોઇલ છે
અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V220 વોલ્ટ છે, તો વિદ્યુત હીટરનો વિદ્યુત પ્રવાહ કેટલો થાય? આમાં પણ આપણે ઓહમનો જ નિયમ મૂકીએ તો V બરાબર I ગુણ્યા R, V બરાબર 220 બરાબર I ગુણ્યા R 100, માટે I બરાબર 220/100 કરો, 0 આપણે કેન્સલ આઉટ કરીએ એટલે 22/10, માટે 2.2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વિદ્યુત હીટર ખેંચી શકે. એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 4. એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે છે, માટે વિદ્યુત પ્રવાહ I1 બરાબર 4 એમ્પિયર. ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે, માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 બરાબર 60 વોલ્ટ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારવામાં આવે એટલે કે 120 વોલ્ટ કરી દેવામાં આવે, એટલે કે V2 બરાબર 120 વોલ્ટ થાય, તો હીટરમાંથી કેટલો પ્રવાહ ખેંચાશે? જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાય એટલે વિદ્યુત પ્રવાહ બદલાય, તો વિદ્યુત પ્રવાહ I2 શોધવું પડે. તો સૌ પ્રથમ આપણને પેલી કન્ડિશન પ્રમાણે આપણને શું આપ્યું છે? તો વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર અને વોલ્ટ V બરાબર 60 વોલ્ટ. તો ઓહમના નિયમ પ્રમાણે આપણે અવરોધ પહેલાં શોધી નાખીએ. અવરોધ સમાન રહેશે, માટે V બરાબર I ગુણ્યા R, માટે V બરાબર 60 બરાબર 4 ગુણ્યા R, માટે આરને સૂત્રનો કરતા બનાવો તો 60/4 કરો, તો 15 ચોક 60, એટલે R બરાબર 15 ઓહમનો અવરોધ થાય. અવરોધ R આપણે 15 ઓહમ છે, વિદ્યુત પ્રવાહ આપણે શોધવાનો છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ છે. તો બીજી વાર ઓહમનો નિયમ મૂકીએ તો V2 બરાબર I2 ગુણ્યા R, માટે 120 બરાબર I2 ગુણ્યા 15, I2 ને સૂત્રનો કરતા બનાવો તો 120/15, અને 15 × 120, માટે I2 બરાબર 8 એમ્પિયર થાય. આમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટરમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચાશે. તો આ થયો આપણા માટે પ્રશ્ન નંબર 4. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 5. ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો 20°C તાપમાને અવરોધ 26 ઓહમ છે, એટલે કે તારની લંબાઈ L બરાબર 1 મીટર, અવરોધ R 26 ઓહમ, તારનો વ્યાસ 0.5 મિલીમીટર હોય તો તે ધાતુને અવરોધકતા કેટલી અને તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો. એટલે ધાતુના તારમાં કયો દ્રવ્ય કયું તત્વ વપરાણું છે તે શોધો. તો વ્યાસ D બરાબર 0.3 મિલીમીટર આપ્યું છે, માટે 0.3 × 10⁻³ મીટર થાય. પણ વ્યાસ ઉપરથી પહેલાં આપણે ત્રિજ્યા શોધી લઈએ તો ત્રિજ્યા R બરાબર 0.3 × 10⁻³ કરો, એટલે ત્રિજ્યા R બરાબર 0.15 × 10⁻³ મીટર થાય. માટે હવે વર્તુળનું ક્ષેત્રફળ, કારણ કે વર્તુળના આડછેદનું ક્ષેત્રફળ A બરાબર πr² મૂકીએ તો પાઈ બરાબર 3.14 ગુણ્યા 0.15 ગુણ્યા 10⁻³ આખાનો વર્ગ, એટલે કે ત્રિજ્યાનો વર્ગ. માટે 3.14 ગુણ્યા 0.15નો વર્ગ કરો, એટલે 0.0225 ગુણ્યા 0.−3નો વર્ગ કરો, એટલે 0.−6 થાય. 0.0225 અને 3.14નો ગુણાકાર કરો એટલે 0.07065 થાય અને ગુણ્યા 10⁻⁶. હવે અવરોધકતાનું આપણે સૂત્ર મૂકીએ તો અવરોધકતા ρ બરાબર અવરોધ R ગુણ્યા A/L. માટે અવરોધકતા ρ બરાબર R 26 ગુણ્યા
ક્ષેત્રફળ એ આવ્યું 0.07065 ગુણ્યા -10⁻6 છેદમાં 1 છેદમાં 1 આપણે ન ગણીએ તો 26 ગુણ્યા 0.07065નો ગુણાકાર કરો એટલે 1.8369 મળશે અને 1.8369 એટલે 1.84 સમથિંગ લખી શકીએ. માટે અવરોધકતા રો બરાબર 1.84 ગુણ્યા 10⁻6 ઓહમ ઇન્ટુ મીટર થાય અને આ અવરોધકતા મેંગેનીઝની છે, માટે ધાતુનો તાર મેંગેનીઝનો હશે એવું કહી શકાય. એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. આપેલ દ્રવ્યના એલ લંબાઈ અને એ આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓમેગા છે, તો આ જ દ્રવ્યની લંબાઈ અડધી કરવાની એટલે કે L/2 અને આડછેદ ડબલ કરવાનું એટલે 2 × એ આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો તે શોધો. તો દ્રવ્ય એનું એ છે એટલે અવરોધકતા રો સમાન રહેશે. માટે પ્રથમ તાર માટે અવરોધ R1 બરાબર રો ગુણ્યા એલના છેદમાં એ એના બરાબર 4 ઓમેગા આપણને આપ્યું છે. અને બીજો એનો એ જ તાર પણ દ્રવ્ય સમાન રાખવાનો, અવરોધકતા સમાન રહેશે. માટે અવરોધ R2 બરાબર રો ગુણ્યા લંબાઈ અડધી કરો એટલે કે L/2 છેદમાં ક્ષેત્રફળ ડબલ કરો એટલે 2a. માટે R2 બરાબર રો ગુણ્યા એલના છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા એ થાય. અને R2 બરાબર 1/4 અને રો ગુણ્યા એલના છેદમાં એ લઈએ તો રો ગુણ્યા એલના છેદમાં એ બરાબર R1 લખાય. અને R1 બરાબર 4 ઓહમ આપેલું છે તો 4 આપણે કટ કરી નાખીએ તો R2 બરાબર 1 ઓહમનો અવરોધ થઈ જશે. આમ જો તારની લંબાઈ અડધી કરવામાં આવે અને ક્ષેત્રફળ બમણું કરવામાં આવે તો તારનો અવરોધ ચોથા ભાગનો થાય એટલે કે 1 ઓહમ જેટલો થાય. તો આ થયો આપણા માટે પ્રશ્ન નંબર 6. એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. 20 ઓહમ અવરોધ ધરાવતો વિદ્યુત બલ્બ, 4 ઓહમ અવરોધ ધરાવતો વાહક 6 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે. તો એ પરિપથનો કુલ અવરોધ, બી પરિપથમાંથી વહેતો પ્રવાહ, સી વિદ્યુત બલ્બના 2 છેડા તથા વાહકના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. તો પેલું વિદ્યુત બલ્બની ફિલામેન્ટનો અવરોધ R1 બરાબર 20 ઓહમ છે અને શ્રેણીમાં જોડાણ છે અને અવરોધ છે વાહકનો અવરોધ છે એ R2 4 ઓહમ છે. તો કુલ અવરોધ સમતુલ્ય અવરોધનું સૂત્ર શ્રેણી જોડાણ હોય ત્યારે 2 અવરોધના સરવાળા જેટલું થાય. માટે R બરાબર R1 પ્લસ R2 કરો. માટે R બરાબર 20 ઓહમ પ્લસ 4 ઓહમ માટે R બરાબર 24 ઓહમ થાય. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 6 વોલ્ટ છે, અવરોધ 24 ઓહમ આવ્યો. માટે વિદ્યુત પ્રવાહ I બરાબર વિના છેદમાં R શ્રેણીમાં જોડાણ એટલે RS. માટે I બરાબર 6/24, 6 ચોક 24 એટલે 1/4 ને 1/4 એટલે 0.25 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ થાય. અને આપણને અલગ અલગ વિદ્યુત બલ્બ અને વાહક માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કીધો છે. તો વિદ્યુત બલ્બના જે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેટલો થશે? તો V બરાબર IR જેટલો થાય. તો માટે V1 બરાબર R1 20 ગુણ્યા I 0.25 માટે 20 ગુણ્યા 25/100 એટલે 25 ગુણ્યા 20 એટલે 500 500/100 કરો એટલે 5 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બલ્બમાં જોશે. અને વાહકના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 બરાબર 4 ઓહમ ગુણ્યા 0.25 માટે 4 ગુણ્યા 25/100 કરીએ
તો 25 ચોક 100, 100 છેદમાં 100 એટલે 100 એકા 100 એટલે 1 વોલ્ટ થાય. આમ આપણને 5 વોલ્ટ અને 1 વોલ્ટનો આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે. તો આ થયો આપણા માટે પ્રશ્ન નંબર 7. એના પછી પ્રશ્ન નંબર 8. અવરોધો R1, R2 અને R3 ના મૂલ્યો અનુક્રમે 5 ઓહમ, 10 ઓહમ અને 30 ઓહમ છે અને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. તો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ અને પરિપથનો કુલ અવરોધ ગણો. તો R1 બરાબર 5 ઓહમ, R2 બરાબર 10 ઓહમ અને R3 બરાબર 30 ઓહમ છે, જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 12 વોલ્ટ છે. માટે R માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર V અપોન R હોય તો R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 બરાબર Vના છેદમાં R1 માટે 12/5 એટલે 2.4 એમ્પિયર, I2 બરાબર Vના છેદમાં R2 માટે 12/10 એટલે 1.2 એમ્પિયર, I3 બરાબર Vના છેદમાં R3 એટલે 12/30 એટલે 0.4 એમ્પિયર. એટલે પરિપથમાંથી કુલ વિદ્યુત પ્રવાહ I1 પ્લસ I2 પ્લસ I3 ના સરવાળા જેટલો થાય. માટે I બરાબર 2.4 પ્લસ 1.2 પ્લસ 0.4 કરો એટલે 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ કુલ વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે. અને કુલ અવરોધ આપણે ગણીએ તો સમાંતરમાં જોડાણ છે માટે 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 ના મૂલ્યો મૂકીએ તો 1/5 પ્લસ 1/10 પ્લસ 1/30 અને 30 લસા લઈએ તો 5 છે ત્યાં 6 વડે ગુણશું, 10 છે ત્યાં 3 વડે ગુણશું અને 30 છે ત્યાં 1 વડે ગુણશું. માટે 6 પ્લસ 3 પ્લસ 1 એટલે 10 થાય અને 10/30 માટે 1/RP બરાબર 1/3 થાય અને આરપીને સૂત્રનો કરતા બનાવો માટે આરપી બરાબર 3 ઓહમનો કુલ અવરોધ થશે. એના પછી આગળ વધો. પ્રશ્ન નંબર 9. આપેલ આકૃતિમાં R1 બરાબર 10 ઓહમ, R2 બરાબર 40 ઓહમ, R3 બરાબર 30 ઓહમ, R4 20 ઓહમ, R5 60 ઓહમ અને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. તો પરિપથનો કુલ અવરોધ અને પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણો. તો સૌ પ્રથમ પહેલા આકૃતિ સમજવી પડે. તો અવરોધ R1 અને અવરોધ R2 એ સમાંતર જોડાણમાં છે માટે સમતુલ્ય અવરોધ R' લઈ લઈએ તો 1/R1 પ્લસ 1/R2 થાય. માટે સમતુલ્ય અવરોધ R' બરાબર 1/10 પ્લસ 1/40. 40 લસા લઈએ તો 10 છે ત્યાં 4 વડે ગુણવું પડે તો 4 એકા 4 પ્લસ 1/40 એટલે 5/40. માટે R' બરાબર આપણને મળશે 1/8 ઓહમ. માટે R' બરાબર 8 ઓહમ થાય. અને R3, R4 અને R5 એ પણ સમાંતર જોડાણમાં છે માટે R" સમતુલ્ય અવરોધ ગણીએ તો R" બરાબર 30 પ્લસ 1/20 પ્લસ 1/60. 60 લસા લઈએ તો 30 છે ત્યાં 2 વડે ગુણવું પડે, 20 છે ત્યાં 3 વડે ગુણવું પડે અને 60 છે ત્યાં 1 વડે ગુણવું પડે. માટે 2 વત્તા 3 વત્તા 1 કરો તો 6 થાય. 6/60 એટલે 1/10 અને અવરોધ R" ગણો એટલે 10 ઓહમનો અવરોધ થાય. અને હવે R' અને R" પાછા શ્રેણી જોડાણમાં છે માટે કુલ અવરોધ R બરાબર R' પ્લસ R". માટે કુલ અવરોધ R બરાબર 8 ઓહમ પ્લસ 10 ઓહમ
માટે આર બરાબર 18 ઓહમનો અવરોધ થાય. અને આપણને વિદ્યુત પ્રવાહ પણ ગણવાનો કીધો છે, માટે વિદ્યુત પ્રવાહ I બરાબર V/R કરો તો 12 વોલ્ટની બેટરી છે અને 18 ઓહમનો અવરોધ છે, માટે 12/18 કરો એટલે 0.67 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ થશે. એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 10. એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ કરવામાં આવે છે ત્યારે 840 વોલ્ટના દરથી ઉર્જા વાપરે છે, અને જ્યારે લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે 360 વોલ્ટના દરથી ઉર્જા વાપરે છે. વોલ્ટેજ 220 વોલ્ટનું છે, તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલા હશે તે આપણે બતાવવાનું છે. તો સૌ પ્રથમ પાવર P બરાબર V ગુણ્યા I પરથી વિદ્યુત પ્રવાહ I બરાબર પાવર Pના છેદમાં વિદ્યુત સ્થિતિમાન V લખી શકાય. તો પહેલી વસ્તુ મહત્તમ દરથી ગરમ થાય તો પાવર P આપ્યો છે 840 વોટ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ. માટે વિદ્યુત પ્રવાહ I બરાબર Pના છેદમાં V, P 840/220 ભાગાકાર કરશો એટલે 3.82 એમ્પિયર મળશે. હવે વિદ્યુત પ્રવાહ I બરાબર 3.82 અને વિદ્યુત સ્થિતિમાન V બરાબર 220, માટે વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ R બરાબર Vના છેદમાં I, માટે V બરાબર 220ના છેદમાં 3.82 કરશો તો 57.60 ઓહમનો વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ મળશે. અને જો ન્યૂનતમ દરથી ગરમ થાય એટલે કે ધીમે ધીમે ગરમ થાય તો પાવર વાપરશે 360 વોટ, બેટરી એની એ રહેશે 220 વોલ્ટની. તો વિદ્યુત પ્રવાહ I બરાબર પાવર Pના છેદમાં V, માટે 360/220 કરશો તો 164 એમ્પિયર મળશે. અને વિદ્યુત પ્રવાહ I બરાબર 1.64 એમ્પિયર અને વિદ્યુત સ્થિતિમાન V બરાબર 220 વોલ્ટ લઈ અને અવરોધ ગણીએ તો અવરોધ R બરાબર Vના છેદમાં I, માટે 220ના છેદમાં 1.64, માટે જવાબ આવશે 134.15 ઓહમ. એટલે પ્રવાહ ઘટશે એટલે અવરોધ વધશે. એના પછી આગળ વધીએ પ્રશ્ન નંબર 11. 4 ઓહમના અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તો ઉષ્મા ઉર્જા 100 જૂલ એટલે H બરાબર 100 જૂલ, R બરાબર 4 ઓહમ, દર સેકન્ડે એટલે T બરાબર 1 સેકન્ડ. તો આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V શોધવાનો કીધો છે. તો જ્યારે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે માટે H બરાબર I²RT જૂલના તાપીય નિયમ પ્રમાણે લઈએ તો I²ને સૂત્રનો કરતા બનાવીએ તો ઉપર આવશે Hના છેદમાં R ગુણ્યા T, માટે I² બરાબર 100ના છેદમાં 4 ગુણ્યા 1, 25 ચોક 100 એટલે I² બરાબર 25ના છેદમાં 1, માટે I² બરાબર 25 અને વિદ્યુત પ્રવાહ I બરાબર વર્ગમૂળમાં 25 ને 25નું વર્ગમૂળ 5 આવે, માટે વિદ્યુત પ્રવાહ I બરાબર 5 એમ્પિયર થાય. માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર I ગુણ્યા R પ્રમાણે ચાલીએ તો V બરાબર 5 એમ્પિયર ગુણ્યા 4 ઓહમ, માટે 5 ચોકને 20 વોલ્ટ, માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટનો થશે. એના પછી આગળ વધીએ પ્રશ્ન નંબર 12. એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે. વિદ્યુત પ્રવાહ 0.50 એમ્પિયર છે, તો બલ્બનો પાવર કેટલો? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 220 વોલ્ટ, વિદ્યુત પ્રવાહ I બરાબર 0.50 એમ્પિયર, તો પાવર P બરાબર વિદ્યુત સ્થિતિમાન V ગુણ્યા વિદ્યુત પ્રવાહ I લખી શકાય. માટે પાવર P બરાબર 220 ગુણ્યા 0.50,
માટે પાવર પી બરાબર 220 ગુણ્યા 50/100. તો 100ના 2 મીંડા છે, ઉપર 220માંથી 1 મીંડું અને 50માંથી 1 મીંડું ઉડાડીએ તો પાવર પી બરાબર 22 ગુણ્યા 5 જૂલ પ્રતિ સેકન્ડ મળે. માટે 22 પંચા 110 જૂલ પ્રતિ સેકન્ડ, એટલે કે વિદ્યુત પાવર 110 વોટનો હશે તેમ કહેવાશે. આમ બલ્બનો પાવર 110 વોલ્ટ. એના પછી આગળ વધીએ. છેલ્લો દાખલો, પ્રશ્ન નંબર 13. 400 વોટનું પાવર રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર 8 કલાક પ્રતિ દિવસ ચલાવાય છે અને 3 રૂપિયા પ્રતિ કિલોવોટ અવરના લેખે 30 દિવસ ચલાવવા માટેની ઉર્જાનો કેટલો ખર્ચ થાય? તો પહેલાં 1 દિવસમાં 8 કલાક ચાલે છે, તો 30 દિવસમાં કેટલા કલાક ચાલે? ત્રિરાશિ આપણે પદ મૂકીએ તો 30 ગુણ્યા 8/1 એટલે 240 કલાક આ વિદ્યુત રેફ્રિજરેટર ચાલશે. હવે પાછું 1 કલાકમાં 400 વોટનો પાવર ખેંચી લઈશું. તો 1 કલાકમાં 400 વોટનો પાવર, તો 240 કલાકમાં કેટલા વોટનો પાવર ખેંચે? માટે 240 ગુણ્યા 100/1 વોટ અવર પાવર, માટે 96,000 વોટ અવર પાવર થાય. અને રેફ્રિજરેટર દ્વારા વપરાતી કુલ ઉર્જા 96,000 વોટ પાવરની થાય. માટે 96 ગુણ્યા 10³ વોટ અવર પાવર ગણીએ અને 10³ આપણે કિલો ગણીએ તો 96 કિલો વોટ અવર, એટલે કે 96 યુનિટ રેફ્રિજરેટર દ્વારા વપરાય છે. અને રેફ્રિજરેટર 30 દિવસ ચલાવવા માટે 1 કિલોવોટ અવર એટલે કે 1 યુનિટનો ભાવ 3 રૂપિયા છે. તો 96 યુનિટ એટલે કે 96 કિલોવોટ અવરનો કેટલો ભાવ થાય? તો 96 ગુણ્યા 3/1 કરો તો 96 ગુણ્યા 3 એટલે 288 થાય. આમ રેફ્રિજરેટર 30 દિવસ જો આટલા પાવરથી ચાલે, એટલે કે 400 વોટ પાવર રેટિંગ સાથે 8 કલાક રોજ આપણે ચલાવીએ તો 288 રૂપિયાનો ખર્ચ આપણે ચૂકવવો પડે. તો અહીંયા આપણું 12મા ચેપ્ટરની બધી નોંધ અને દાખલા ખૂબ જે ઉપયોગી છે અહીંયા પૂરા થાય છે. બસ, અસ્તુ. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા નવીનતમ વિડીયો જલ્દી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.